ગમારા અમો દ્વારા ગાયત્રી પરિવાર લીંબડીના સભ્યોનો સંપર્ક કરવામાં આવેલ અને તેઓને જણાવેલ કે નવરાત્રિ નજીક આવી રહેલ હોય અમારા બંદીવાનોમાં ધાર્મિક લાગણી અને એક સારા વિચાર ઉત્પન્ન થાય તેવા હેતુથી તેઓની પાસે ગાયત્રી મંત્ર લેખન માટે પેન અને બુક માંગેલી તેઓ આજરોજ આપી અને મને અમારી રૂબરૂમાં બંદીવાનોને આપે છે તથા આ અત્રેની જેલ પર દરરોજ નવરાત્રિના દિવસે સાંજના 4:30 થી 5:30 સુધી બંદીવાનો ગરબા રમશે. તેમાં જેલના કેદીઓ ગીતો ગાશે અથવા બહારથી સ્થાનિક કોઈ કારીગરને કલાકારને બોલાવી અને અમે ગીતો અને ગરબા ગવડાવશું. અને દર્શનના દિવસે એટલે કે દશેરાના દિવસે ગાયત્રી પરિવાર દ્વારા અત્યારે જેલ પર આવી અને ગાયત્રી હવન કરશે. જય હિન્દ. જય ગુરુજન. અમને ગમારા સાહેબે કોન્ટેક કર્યો, ગાયત્રી પરિવારનો લીંબડી દ્વારા કોન્ટેક કર્યો અને મંત્ર લેખન બુકો અમને અમારી પાસે માંગણી કરી અને દરેક કેદીઓને સદબુદ્ધિ આવે એની માટે મંત્ર લેખન નવરાત્રામાં દરેક ભાઈઓ લખે, એમના સારા વિચારો સદબુદ્ધિ મળે એની માટે અમે ગાયત્રી પરિવાર દાહોદ લીંબડી દ્વારા મંત્રલેખન બુક સાહેબ દ્વારા અપાવી અને અમને ફરી દશેરાના દિવસે યજ્ઞ કરવા માટે આમંત્રિત પણ કર્યા છે. દરેકના સારા વિચારો હવા શુદ્ધિ માટે, પર્યાવરણ માટે દરેક રીતે સારી સમજણ પણ એમને આપવાના છે અને સદબુદ્ધિ આવે એટલે એ હિસાબે મેં અને વ્યસન મુક્તિ માટે ખાસ અભિયાન વ્યસન મુક્તિનું ગાયત્રી પરિવારનું છે. ભારત સરકારે પણ જે જવાબદારી ગાયત્રી પરિવારની વ્યસન મુક્ત માટેની કરી છે એ અમે ગામડે ગામડે જઈ અને વ્યસન મુક્ત પ્રોગ્રામો નાના મોટા 24 કુંડી 5 કુંડી યજ્ઞ 1 કુંડી યજ્ઞ દ્વારા લોકોને સમજદારી, ઈમાનદારી, જવાબદારી, બહાદુરથી જીવન જીવાય એ માટેના 100 સૂત્રી ગાયત્રી પરિવારના કાર્યક્રમ દ્વારા અમે સમજ આપીએ છીએ અને 8 આંદોલન પણ એક શાંતિકુંજ ગાયત્રી પરિવારના અભિયાન ચાલી રહ્યું છે. 8 આંદોલન એની પણ અમે દરેક આંદોલનો પણ સારી રીતે અમે અભિયાન કરી રહ્યા છે.